જય માતાજી મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ માતા પિતાના એકના એક દીકરાનું રોડ અકસ્માત થતાં મૃત્યુ થયું, ત્યારબાદ બનેલ ઘટના। અંધારું થઈ રહ્યું હતું। તાળું મારેલા લોખંડના પ્રવેશ દ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું। અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશ દ્વાર ઉઘાડ્યું। સામે એક વૃદ્ધ ઊભો હતો। તેના છોડાવેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો। આ સોગાનંદ સ્ટ્રીટનું 8મું મકાન અને તમે જ આનંદ છો? તેણે પૂછ્યું। મેં કહ્યું, હા, હું જ આનંદ છું। અને તમે? સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, બાબુ, હું તારા પિતાનો મિત્ર છું। હું તારા ગામથી આવું છું। તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી અને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે। તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, મારા પિતાએ? મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી। તેમાં લખ્યું હતું, દીકરા આનંદ, આશીર્વાદ, આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે। તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે। થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે। તેના વળતરના પૈસા માટે તેણે ઘણા ધક્કા ખાધા છે। આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવા સહાયરૂપ થશે। હું તેની સાથે પોલીસ રિપોર્ટર્સ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફિડેવિટ્સને અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું। તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્ય કચેરીમાં થશે। આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે। હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે। તારી તબિયતનું ધ્યાન રાખજે। વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે। મારા વહાલા પિતા। રામૈયા ગુરુ ઊભો અને એકીટસે આશાભરી નજરે જોઈ રહ્યો હતો। મેં એકાદ ક્ષણ માટે કંઈક વિચાર્યું અને પછી હું તરત જ તેને ઘરમાં અંદર લઈ ગયો। તેને પાણી આપતા મેં પૂછા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, ના બેટા, મારી યાત્રા લંબાઈ જતાં 2 ફળ સાથે લાવ્યો હતો। તે ક્યારના પૂરા થઈ ગયા હતા। અંદરથી હું તેના માટે 4 ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે ધરાઈને ખાધા। ત્યાં સુધીમાં મેં જરૂરી 2-4 ફોન કર્યા। મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળિયા તેના ખોળામાં લઈને બેઠો હતો। તેના મૃત પુત્રનો ફોટો પણ હતો। એ જુવાન અને સુહામણો લાગતો હતો। 20-22 વર્ષનો યુવાન। મારી આંખોના ખૂણા ભીના થઈ ગયા અને તેણે કહ્યું, આ મારો એકનો એક પુત્ર હતો। તેના પહેલાં અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતા। મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો। તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી। અમને એવી આશા બંધાઈ હતી કે હવે એની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે। પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગે અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર ચાલ્યો ગયો। મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચખચાટ થયો, પણ દિવસે ને દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી। તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે। કંઈ વાંધો નહીં, હવે ઘણું મોડું થઈ ગયું છે, તમે નિરાતે સૂઈ જાઓ, એમ કહી હું એમને સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો। બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા। ચા પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફિસ પહોંચી ગયા। રામૈયા ગુરુએ મને કહ્યું, આનંદ,
મને અહીં સુધી પહોંચાડ્યો એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા, આગળનું કામ હું જોઈ લઈશ. મેં તેને કહ્યું, મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી દઈશ. પછી આખો દિવસ થોડા ઘણા ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા. વૃદ્ધ રામૈયા ગુરુએ મને અંતરથી આશીર્વાદ આપતા કહ્યું, દીકરા, તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે. અંતે હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં. ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં, કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડો ફળો આપી વિદાય કરવા આવ્યો. જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હૃદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં 1 દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું. હું તારા આ ઉદાર કૃત્યની વાત જતા વેત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ. મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી, હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા 2 કિલોમીટર આઘું છે, પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહાર ગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો એ ભારે ઉદાસ થઈ ગયા હતા, પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું. તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકશે નહીં, પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે. મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં જળજળિયા આવી ગયા. તેમણે મને મૂંગા જ આશીષ આપ્યા અને બસ આવી જતા વિદાય લીધી. મારા માટે તેમના આશીર્વાદ ખૂબ કિંમતી હતા. મારા પિતા તો 15 વર્ષ અગાઉ જ પરધામે સિધાવી ગયા હતા, પણ રામૈયા ગુરુને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ક્યાં હશે. મેં કહ્યું, પિતાજી, તમે મારા જીવનમાં હું એકલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખી અને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં? તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને? મારી આંખોમાં પણ જળજળિયા હતા. હર્ષના મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઊભા થઈ રહેશે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.